મિત્રો આપણે હવે જોઈશું ક્રમ કસોટી। દાખલા નંબર 1, એક આડી હારમાં સુરેશનો ક્રમ ડાબી બાજુથી 18મો છે અને જમણી બાજુથી 7મો ક્રમ છે, તો હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? મિત્રો ક્રમ કસોટીમાં આડી હાર, તો તમારે આડી હાર એક દોરી દેવાની। અહીંયા હું દોરી દઉં છું। આડી હાર મેં દોરી। શું કહે છે? ડાબી બાજુએથી 18મો ક્રમ છે। મિત્રો ડાબી બાજુથી કેટલો ક્રમ છે? 18મો ક્રમ છે। અહીંયા હું 18મો ક્રમ આપી દઉં છું। તો મિત્રો ડાબી બાજુ જો 18મો ક્રમ હોય તો હું એવું કહી શકું કે એના પહેલાં 17 વ્યક્તિઓ જ હોય, કેમ કે અહીંયા 17 વ્યક્તિઓ હોય તો જ અહીંયા 18મો ક્રમ થાય ને। અહીંયા કોણ છે? સુરેશ છે, બરાબર। પછી શું કહે છે મિત્રો? જમણી બાજુથી 7મો ક્રમ છે। મિત્રો આ બાજુથી જમણી બાજુથી કેટલો ક્રમ છે? 7મો। તો હું એવું પણ કહી શકું કે અહીંયા 6 વ્યક્તિઓ જ હોય, કેમ કે 6 વ્યક્તિઓ હોય તો જ અહીંયા 7મો ક્રમ થાય ને જમણી બાજુએથી। હવે તમે કુલ ટોટલ મારી દો, બરાબર। અહીંયા જુઓ, કુલ ટોટલ બરાબર અહીંયા કેટલા વ્યક્તિઓ છે? 17 વ્યક્તિઓ। પછી સુરેશ એક આઈજો વચ્ચે, અહીંયા સુરેશ લખી દઉં છું, બરાબર। સુરેશ એક, અને પછી કેટલા વ્યક્તિઓ છે? 6 વ્યક્તિઓ। હવે તમે કુલ ટોટલ મારી દો મિત્રો। જો 17 ને 1 18 અને 18 ને 6 24, તો એક હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? તો 24 વ્યક્તિ હોય, બરાબર। મિત્રો દાખલા નંબર 2 જોશું, બરાબર। અહીંયા જોજો, એક હારમાં એનો ક્રમ ઉપરથી 15મો છે અને નીચેની બાજુએથી 17મો છે, તો હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? મિત્રો એક તો હું એક હાર અહીંયા દર્શાવી દઉં છું। અહીંયા હાર જોજો, મેં હાર એક આ બતાવી। અહીંયા જુઓ શું કહે છે? એનો ક્રમ ઉપરથી 15મો છે। એનો ક્રમ આ ઉપરથી કેટલો છે? 15મો ક્રમ છે। મિત્રો અહીંયા જો 15મો ક્રમ હોય તો એના પહેલાં કેટલા વ્યક્તિઓ હોય? 14 વ્યક્તિઓ હોય, કેમ કે 14 વ્યક્તિઓ તો જ અહીંયા એનો ક્રમ 15મો થાય ને મિત્રો। પછી શું કહે છે? નીચેની બાજુથી 17મો ક્રમ છે। નીચેની બાજુથી કેટલો ક્રમ છે? 17મો। મિત્રો નીચેની બાજુ 17મો ક્રમ હોય તો એના નીચેના વ્યક્તિઓ કેટલા હોય? 16 વ્યક્તિઓ હોય, કેમ કે 16 વ્યક્તિઓ તો જ અહીંયા 17મો ક્રમ થાય, બરાબર। હવે તમે આનું કુલ ટોટલ મારી દો। અહીંયા જોજો, કુલ ટોટલ બરાબર અહીંયા જુઓ 14 પ્લસ એક આ જાતે એ છે, બરાબર। આ 1 વત્તા 16 છે। અહીંયા જુઓ 14 ને 16 કેટલા થશે? 30। 30 ને 1 31, તો કુલ ટોટલ તમારું કેટલું થશે? 31 કુલ વ્યક્તિઓ હશે। મિત્રો દાખલા નંબર 3 જોશું। અહીંયા જોજો, વિશાલનું સ્થાન પોતાના વર્ગમાં ઉપરથી 4થું અને નીચેથી 41મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? બરાબર। મિત્રો વિશાલનું સ્થાન છે ને ઉપરથી કેટલું છે? 4થું છે। અહીંયા હું એક હાર બતાવી દઉં છું ઊભી। અહીંયા જોજો, વિશાલનું સ્થાન ઉપરથી કેટલું છે? 4થું છે। મિત્રો અહીંયા વિશાલ છે, બરાબર। વિશાલનું સ્થાન ઉપરથી 4થું હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય મિત્રો? 3 વિદ્યાર્થીઓ હોય, કેમ કે 3 વિદ્યાર્થીઓ હોય તો જ અહીંયા એનો 4થો ક્રમ બને ને। પછી શું કહે છે? નીચેથી 41મો છે। મિત્રો અહીંયા નીચેથી કેટલું છે? 41મું સ્થાન હોય તો એના નીચે પાસે કેટલા વિદ્યાર્થીઓ હોય? 40 હોય, કેમ કે મિત્રો 40 હોય તો જ અહીંયા 41મો ક્રમ થાય ને। હવે જુઓ, તમે કુલ ટોટલ મારી દો, બરાબર। અહીંયા હું લખી દઉં છું, કુલ વિદ્યાર્થીઓ બરાબર અહીંયા જુઓ 3, પછી એક આ વિશાલ એક પોતે છે, બરાબર। આ 1, પછી નીચે કેટલા છે? 40 વિદ્યાર્થીઓ। તો અહીંયા જુઓ 3 ને 1 4, 4 ને 40 44, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ મિત્રો છે? 44 વિદ્યાર્થીઓ થશે, બરાબર। કુલ વિદ્યાર્થીઓ કેટલા? તો 44। મિત્રો દાખલા નંબર 4 જોશું। અહીંયા જોજો, વિદ્યાર્થીઓની એક હરોળમાં રાહુલનું સ્થાન ડાબી બાજુથી કેટલું છે? 7મું અને વિશાલનું સ્થાન તે જ હરોળમાં જમણી બાજુએથી 10મું છે। મિત્રો આમાં 2 વિદ્યાર્થીઓ છે, જોજો, એક રાહુલ અને વિશાલ। તે બંને વચ્ચે પાછા 7 વિદ્યાર્થી બેઠેલા છે, બરાબર। તો તે હરોળમાં કેટલા વિદ્યાર્થી છે? હરોળમાં હું અહીંયા એક આડી લાઈન દોરી દઉં છું મિત્રો। અહીંયા જોજો, શું કહે છે? રાહુલનું સ્થાન ડાબી બાજુથી કેટલું છે? 7મું। મિત્રો અહીંયા ડાબી બાજુએથી રાહુલનું સ્થાન 7મું છે। અહીંયા રાહુલનું સ્થાન 7મું હોય મિત્રો, તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? એના પહેલાં 6 વિદ્યાર્થીઓ હોય, કેમ કે 6 વિદ્યાર્થીઓ હોય તો જ અહીંયા 7મું સ્થાન થાય ને રાહુલનું। અહીંયા હું રાહુલનું અહીંયા આર કરી દઉં છું। પછી શું કહે છે? વિશાલનું સ્થાન તે જ હરોળમાં જમણી બાજુ 10મું છે। મિત્રો અહીંયા જમણી બાજુએથી વિશાલનું સ્થાન કેટલું છે? 10મું। તો 10મું સ્થાન હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 9 વિદ્યાર્થીઓ હોય, અને 9 વિદ્યાર્થીઓ હોય તો જ મિત્રો એ 10મું સ્થાન થાય ને। પછી શું કહે છે? બંને વચ્ચે 7 વિદ્યાર્થી છે, બરાબર। તો આ બંને વિશાલ અને રાહુલ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 7 વિદ્યાર્થીઓ। હવે તમે કુલ ટોટલ મારી દો, બરાબર। અહીંયા જોજો,
કુલ વિદ્યાર્થી બરાબર અહીંયા જો 6 વિદ્યાર્થી, પછી એક રાહુલ આવી ગયો, પછી વચ્ચે 7 વિદ્યાર્થી ગણી લેવાના, પછી પાછો વિશાલ એક વિદ્યાર્થી ગણી લેવાનો, બરાબર. એક આ વિશાલ હું ગણી લઉં છું, અને પછી 9 વિદ્યાર્થીઓ. હવે તમે આ કુલ ટોટલ મારી દો મિત્રો. અહીંયા જો 6 અને 1 7, 7 ને 7 14, 14 ને 1 15, અને 15 ને 9 24 વિદ્યાર્થીઓ. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ મિત્રો હશે? 24 વિદ્યાર્થીઓ, બરાબર. મિત્રો દાખલા નંબર 5 જોશું. અનિલ અને નરેશ એક હરોળમાં ક્રમશઃ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી 13મા સ્થાને છે. તો વર્ગમાં કુલ 26 વિદ્યાર્થીઓ છે. તો અનિલનું સ્થાન જમણી બાજુથી કેટલામું હશે? મિત્રો અહીંયા જોજો, અહીંયા હું એક લાઈન દોરું છું. શું કહેશે? અનિલનું સ્થાન ડાબી બાજુથી કેટલું છે? 7મું છે, બરાબર. ડાબી બાજુથી અનિલનું સ્થાન 7મું છે. અહીંયા કોણ છે? અનિલ છે. મિત્રો અનિલનું સ્થાન જો ડાબી બાજુથી 7મું હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થી હોય? 6 વિદ્યાર્થી હોય, બરાબર. પછી શું કહેશે? નરેશનું સ્થાન જમણી બાજુથી કેટલું છે? 13મું. નરેશનું સ્થાન જમણી બાજુએથી 13મું છે. જો 13મું સ્થાન જમણી બાજુથી તો એના પહેલાં કેટલા વિદ્યાર્થી હોય મિત્રો? 12 વિદ્યાર્થી હોય. કેમ કે 12 હોય તો જો અહીંયા 13મું સ્થાન થાય ને. પછી શું કહેશે? કુલ વર્ગમાં 26 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા છે? 26 વિદ્યાર્થીઓ છે. મિત્રો તમે અહીંયા જુઓ, 6 ને 1 7, 7 12 ને 1 13, 13 ને 7 કેટલા થાય? 20. 20 તો વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ આવે મિત્રો? 6 વિદ્યાર્થીઓ આવે, બરાબર. હવે શું કહે છે? અનિલનું સ્થાન જમણી બાજુથી કેટલામું હશે? મિત્રો અહીંયા જુઓ, અનિલનું સ્થાન અહીંયા જુઓ, 12 ને 1 13, 13 ને 6 19, 19 ને 1 આ 20મું સ્થાન થાય. અહીંયા કેટલું સ્થાન? 20મું સ્થાન થાય અનિલનું, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું, અનિલનું સ્થાન જમણી બાજુએથી 20મું સ્થાન હોય. મિત્રો અહીંયા જુઓ, 12 વિદ્યાર્થીઓ અહીંયા છે, પણ નરેશ એટલે 13 થયા, 13 ને 6 19, 19 ને પછી આ નરેશ આ તમે અનિલ ગણો ને તો કેટલા થયું? 19 ને 1 20. એટલે કે જમણી બાજુથી 20મું સ્થાન હોય અને ડાબી બાજુથી 7મું સ્થાન હોય, બરાબર. મિત્રો દાખલા નંબર 6 જોશું. અહીંયા જોજો, છોકરીઓની એક લાઇનમાં પ્રિયંકા બંને છેડેથી 11મા સ્થાને છે. તો તે લાઇનમાં કેટલી છોકરીઓ હશે? અહીંયા હું એક લાઇન પહેલાં દોરું છું. અહીંયા જોજો મિત્રો, અહીંયા જુઓ, એક લાઇનમાં પ્રિયંકા બંને છેડેથી, એટલે કે જુઓ અહીંયા ડાબી બાજુથી પણ 11મા સ્થાને છે પ્રિયંકા, અને જમણી બાજુથી પણ 11મા સ્થાને છે. મિત્રો જો ડાબી બાજુથી 11મા સ્થાને હોય તો એના પહેલાં કેટલી છોકરીઓ હોય? 10 છોકરીઓ હોય. કેમ કે મિત્રો 10 છોકરીઓ તો જ અહીંયા 11મું સ્થાન થાય ને આનું, બરાબર. પછી અહીંયા જો જમણી બાજુથી પણ અહીંયા 11મું સ્થાન હોય તો એના પહેલાં કેટલી છોકરીઓ હોય? 10 હોય. કેમ કે મિત્રો અહીંયા 10 હોય તો જ અહીંયા 11મું સ્થાન બને પ્રિયંકાનું, બરાબર. તમારે કંઈ જ નથી કરવાનું, ખાલી કુલ ટોટલ મારી દેવાનું છે. અહીંયા જુઓ, કુલ છોકરીઓ બરાબર અહીંયા જો 10 વત્તા પ્રિયંકા એક પોતે, બરાબર. પછી બીજી એક અહીંયા 10. તો મિત્રો અહીંયા જો 10 ને 10 20 ને 1 21, એટલે કુલ મિત્રો 21 છોકરીઓ થશે.